નેટની માટે થોડાક બીજા સવાલ, થોડાક મધ્યકાળના જોઈએ. પ્રશ્નોત્તર માલિકાના રચયિતા કોણ? વિકલ્પ છે અખો, પ્રયાગદાસ, ભોજો ભગત કે ધીરો. તો અમને ધીરો એવો જવાબ ખબર હોવી જોઈએ. અજામિલ આખ્યાનના રચયિતા કોણ? ધારો કે તમને એવું કે નીચેનામાંથી કોણે આખ્યાન નથી રચ્યું, પછી નામ આપ્યા હોય નાકર, દયારામ, પ્રેમાનંદ, અખો. તો તમને એવું થાય કે દયારામે નહીં રચ્યું હોય, પણ એ ભૂલ નહીં કરતા. અજામિલ આખ્યાન ઉપરાંતના પણ આખ્યાન છે દયારામના. એટલે અજામિલ આખ્યાનના રચયિતા કોણ? નાકર, પ્રેમાનંદ, વિષ્ણુદાસ, દયારામ. તો જવાબ દયારામ આવે. ગૌતમ સ્વામી રાસના રચયિતા કોણ? ગૌતમ સ્વામી રાસના રચયિતા કોણ? જીન કુશલ સુરી, રેવતી શ્રાવક સુરી, વિનય પ્રભ ઉપાધ્યાય કે વિજય પ્રભ સુરી? કોણ? આવા મધ્યકાળના અનેક સવાલો તમે પરિષદનો ઇતિહાસ લઈને બેસો તો તમને 500 સવાલ આવા મળે. આના માટે જરાય વધારે મહેનત કરવાની જરૂર નથી, પણ ઇતિહાસ લઈને બેસવું પડે. ગૌતમ સ્વામી રાસના રચયિતા કોણ? જીન કુશલ સુરી, રેવતી શ્રાવક સુરી, વિનય પ્રભ ઉપાધ્યાય કે વિજય પ્રભ સુરી? જવાબ સાચો છે વિનય પ્રભ ઉપાધ્યાય. આગળનો પ્રશ્ન, વિનયચંદ્ર સુરી રચિત નેમિનાથ ચતુષ્પાદિકાનો પ્રકાર કયો? એટલે કે રચના કયા પ્રકારની છે? વિનયચંદ્ર સુરી રચિત નેમિનાથ ચતુષ્પાદિકા. આ જ પ્રશ્ન આ રીતે પણ પૂછે, નેમિનાથ ચતુષ્પાદિકાના રચયિતા કોણ? તો વિનયચંદ્ર સુરી એ જવાબ એની જાતે આવડે. ફાગુ છે, રાસા છે, પવાડું છે કે બારમાસી કાવ્ય છે? તો બારમાસી છે એ યાદ રાખવાનું. વિમલ પ્રબંધના રચયિતા કોણ? આ સહેલો સવાલ છે પ્રમાણમાં. લાવણ્ય સમય એનો જવાબ હું આપી દઉં છું, પણ જવાબમાં અમૃત કલશ, રાજશેખર, મેરુતુંગાચાર્ય. તો તમારે પ્રબંધ બધામાંથી પસાર થઈને, દાખલા તરીકે અહીંયા હું કહું અમૃત કલશનો કયો પ્રબંધ, રાજશેખરનો કયો, મેરુતુંગાચાર્યનો કયો? તો આ રીતે જો દરેક પ્રબંધ અને એની સામેના રચયિતા એવું તમારી નોટમાં તમે તૈયાર કર્યું હશે તો તમને પ્રશ્ન નહીં થાય. પણ પરીક્ષા વખતે ફાંફા મારવાથી કશું થાય નહીં. રુસ્તમનો સલોકો એના સંશોધક સંપાદક કોણ? રુસ્તમનો સલોકો એના સંશોધક અને સંપાદક કોણ? જયંત કોઠારી, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી કે કેકા શાસ્ત્રી? આમાંથી કોણ? તો હરિવલ્લભ ભાયાણીનું આ સંપાદન છે. કયા વિદ્વાને મધ્યકાલીન સાહિત્યને કેન્દ્રમાં રાખીને સંશોધન નથી કર્યું? નામો આપું છું: સુરેશ જોશી, ઉમાશંકર જોશી, રાજેશ પંડ્યા, રમણલાલ જોશી. એટલે આપણને તરત જ થાય કે સુરેશભાઈએ તો ન જ કર્યું હોય, પણ સુરેશ જોશીનું સંશોધન કાર્ય મધ્યકાલીન સાહિત્યમાં જ છે. ઉમાશંકરભાઈનું પણ, કારણ કે અખાના છપ્પા, રાજેશનું પણ, રાજેશ પંડ્યાનું પણ વિરાટ પર્વ આધારિત કૃતિઓ, પણ રમણલાલ જોશી એ મધ્યકાળમાં નથી કર્યું. તો આપણને એવું પૂછી છે કે રમણલાલ જોશીએ શેના પર સંશોધન કર્યું? તો ગોવર્ધનરામ એક અધ્યયન એ એમના સંશોધન ગ્રંથનું નામ છે. થોડાક સંશોધન ગ્રંથોના નામ પણ આપણને આવડવા જોઈએ. નીચેનામાંથી
કયું પુસ્તક ધૂમકેતુનું છે? ધૂમકેતુનું નથી એવું પૂછી શકે, ધૂમકેતુનું છે એવું પણ પૂછી શકે. હા, આગળનો સવાલ જે મેં તમને પૂછ્યો, રુસ્તમનો સલોકો, એના સંશોધક સંપાદક કોણ? તો બાયણી સાહેબ. મધ્યકાલીન સાહિત્યમાં કામ નથી કર્યું, એના જવાબ રમણલાલ જોશી. કયું પુસ્તક ધૂમકેતુનું છે? જીવન વ્યવસ્થા, જીવનનો આનંદ, જીવન લીલા કે જીવન રંગ? તો જીવન રંગ એ ધૂમકેતુનું છે. નીચેનામાંથી કયું પુસ્તક મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું છે? આત્માના ખંડેરો, આત્મકથા, આત્મનિમજ્જન કે આત્મકથાના ટુકડા? તો આત્મનિમજ્જન એ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું છે. દેશી કારીગરીને ઉત્તેજન, આ પુસ્તકના લેખક કોણ? ગાંધીજી, હરગોવિંદાસ કાંટાવાળા, કરસનદાસ મૂળજી કે કેશવ હર્ષદ ધ્રુવ? તો દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક લખનાર છે હરગોવિંદાસ કાંટાવાળા. આગળનો પ્રશ્ન, બાંધ ગઠરિયા તથા ઈલા કાવ્યોના રચયિતા કોણ? હું વિકલ્પ આપું છું: ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત મહેતા, ચંદ્રવદન મહેતા કે ચંદ્રકાંત શાહ? તો આપણને ખબર હોવું જોઈએ, ચંચી એટલે કે ચંદ્રવદન મહેતા, ચંદ્રકાંત મહેતા નહીં, ચંદ્રવદન મહેતા એ ઈલા કાવ્યોના અને બાંધ ગઠરિયાના રચયિતા. કોઈ પણ એક નવલકથા લઈને તમને કહે કે આ નવલકથાનું પાત્ર કયું નથી અથવા તો કયું છે, નીચેનામાંથી કયું પાત્ર સરસ્વતી ચંદ્ર નવલકથાનું નથી? પ્રમાદધન, જમાલ, માનચતુર અને લલિતા. તો આપણને જમાલ પણ સરસ્વતી ચંદ્રનું પાત્ર છે એ ખબર હોવી જોઈએ. ગાનચતુર, માનચતુર, પ્રમાદધન એ બધા જ છે. તો કોઈ પણ કૃતિમાંથી જ્યારે MCQ પૂછાય ત્યારે તમારી કસોટી થોડી વધારે થાય. નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી? તો ધ્રુવભાઈની બધી નવલકથા ખબર હોવી જોઈએ. અગ્નિકન્યા, પ્રથમ પ્રતિશ્રુતિ, કર્ણલોક, તિમિરપંથી. તિમિરપંથી એમની છે, કર્ણલોક એમની છે, અગ્નિકન્યા એમની છે. તો પ્રથમ પ્રતિશ્રુતિ એમની. પ્રથમ પ્રતિશ્રુતિ કોની નવલકથા છે? તો આશાપૂર્ણા દેવી, બંગાળી નવલકથાકાર. જો એક સાથે તમને કેટલા પ્રશ્નો આવડે. કયા સ્ત્રી સર્જકને પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? તો જવાબ આવશે આશાપૂર્ણા દેવી. 1976માં જ્યારે એમને જ્ઞાનપીઠ મળે ત્યારે શી ઇઝ ધ ફર્સ્ટ લેડી, પહેલા સ્ત્રી સર્જક જેમને જ્ઞાનપીઠ મળ્યો. પહેલા કયા સ્ત્રી સર્જક જેને અકાદમી મળ્યો? તો અમૃતા પ્રીતમ. પહેલી કઈ કૃતિ ગુજરાતી જેને અકાદમી પુરસ્કાર, અકાદમી એટલે સાહિત્ય અકાદમી, કેન્દ્રીય દિલ્હી સાહિત્ય અકાદમી, પહેલી કઈ ગુજરાતી કૃતિને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો? તો જવાબ છે મહાદેવ દેસાઈની ડાયરી. એટલે જુઓ કે એક સવાલ તમને કેટલા સવાલ બાજુ લઈ જાય. અને હું જો તમારી જગ્યાએ પરીક્ષાર્થી હોઉં તો હું આ દરેક શક્ય એટલા સવાલોને નોટમાં ઉતારતી જાઉં અને એના જવાબો નોંધતી જાઉં. પછી અસંગત જૂથ અને સુસંગત જૂથ, એ પ્રશ્ન તમને અઘરા એટલા માટે લાગે છે કે તમે બધી કૃતિ જાણતા હોતા નથી. એટલે દાખલા તરીકે તમને એક જોડકું આવું આપ્યું કે એક બાજુ છે લાભશંકર ઠાકર, સિતાંશુ યશસ્ચંદ્ર, રમેશ પારેખ, હરીશ કૃષ્ણ પાઠક, અને બીજી બાજુ છે સોનલ, લઘરો, મગન અને અડવો. તો સ્વાભાવિક છે આમાં મધુરાઈ ને હરિયો પણ હોઈ શકે, અજીત ઠાકોર અને તખો પણ હોઈ શકે, કિરીટ દુધાત અને કાળો પણ હોઈ શકે. પ્રશ્ન એ છે કે સર્જકે
કયા પાત્રો સર્જ્યા? રામ મોરી અને હર્ષા પણ હોઈ શકે. જેમ જેમ કોઈ એક લેખકને આવી ટેવ હોય કે એકનું એક નામ એની કૃતિમાં આવ્યા રાખે. તો લાભશંકર ઠાકરનું કયું? તો લઘરુ. સીતાંશુભાઈ તો મગન કાવ્યો. રમેશ પારેખ સોનલ. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓથી તમને ફૂલ દીધાનું યાદ. તો આ રમેશ પારેખ. હરિકૃષ્ણ પાઠક એમનો અડવો. એટલે બીજા કેટલા બધા મેં તમને કહ્યા. કાળું હોય તો કિરીટ દુધાતનો, તખુ હોય તો અજીત ઠાકોરનો, હરિયો હોય તો મધુરાઈનો. આ બધા તમને આવડવા જોઈએ. સુસંગત જૂથ, એની અંદર પણ અમે બહુ ગરબડ કરીએ છીએ. દાખલા તરીકે અહીંયા એક જૂથ આપ્યું છે, બનાવ્યું છે મેં. રઘુવીર ચૌધરી, એની સામે છે કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, આત્મકથા. હિમાંશી શેલત, એમની સામે છે કવિતા, ટૂંકી વાર્તા, આત્મકથા, નવલકથા. વિનેશ અંતાણી, એમની સામે છે ટૂંકી વાર્તા, નવલકથા, આત્મકથા, નિબંધ. મણિલાલ હ પટેલ, ટૂંકી વાર્તા, કવિતા, નવલકથા, નાટક. સુસંગત તમારે કહેવાનું છે, અસંગત નહીં. અસંગતમાં તો તરત જ તમને ખબર પડશે કે રઘુવીર ચૌધરી એમણે આત્મકથા નથી લખી, એટલે અસંગત થયું. મણિલાલ હ પટેલ તો વાર્તા, કવિતા, નવલકથા બરાબર છે, એમણે નાટક નથી લખ્યું. વિનેશ અંતાણી ટૂંકી વાર્તા, નવલકથા, આત્મકથા અને નિબંધ, એમણે બધું જ લખ્યું છે. પણ હિમાંશી શેલત ટૂંકી વાર્તા, આત્મકથા, નવલકથા લખ્યું છે, પણ કવિતા લખી નથી. એટલે સર્વથા સુસંગતમાં વિનેશ અંતાણી થશે. પણ આના માટે સર્જકે શું લખ્યું છે? હવે તમને વિનેશ અંતાણીએ એક હતો વિનેશ એવી આત્મકથા લખી એ જ ન ખબર હોય તો તમે અહીંયા ગરબડ કરી શકો. એટલે અસંગત જૂથ સર્જક રીતે પણ પૂછે, કૃતિની રીતે. દાખલા તરીકે જુઓ, અસંગત જૂથ જણાવો. મારો અસબાબ, ખીચડી, બાયુ, સુવર્ણફળ. બીજો વિકલ્પ અંગત, મનોરથ, નગરવાસી, મુક્તિ વૃત્તાંત. ત્રીજું જૂથ પ્રિયજન, કોણ, દીપ નિર્વાણ, પૂર્વરાગ. ચોથું જૂથ સમીપે, એતદ, શબ્દસર, શબ્દસૃષ્ટિ. પહેલું જૂથ ફરીવાર યાદ કરો. તમને સુસંગત નથી પૂછ્યું, તમને અસંગત પૂછ્યું છે. તો મારો અસબાબ વાર્તા છે. ખીચડી, મારો અસબાબ સરોજ પાઠકની. ખીચડી જયંત ખત્રીની. બાયુ કિરીટ દુધાતની. સુવર્ણફળ હિમાંશી શેલતની. બીજો વિકલ્પમાં છે અંગત, રાવજી પટેલનો કાવ્ય સંગ્રહ છે. મનોરથ રઘુવીર ચૌધરીની નવલકથા છે. નગરવાસી વિનેશ અંતાણીની નવલકથા છે. મુક્તિ વૃત્તાંત હિમાંશી શેલતની આત્મકથા છે. તો આ સર્વથા અસંગત થયું. 2 નવલકથા, 1 આત્મકથા, 1 કાવ્ય સંગ્રહ. પણ પછીના વિકલ્પ જોઈ લો. પ્રિયજન વિનેશ અંતાણીની નવલકથા. કોણ લાભશંકર ઠાકરની નવલકથા. દીપ નિર્વાણ મનુભાઈ પંચોળીની દર્શકની નવલકથા. પૂર્વરાગ રઘુવીર ચૌધરીની નવલકથા. અને છેલ્લે સમીપે એતદ, શબ્દસર, શબ્દસૃષ્ટિ. સુસંગત છે કારણ કે બધા જ સાહિત્યના સામયિક છે. એટલે અસંગત થયું અંગત, મનોરથ, નગરવાસી અને મુક્તિ વૃત્તાંત. જો કૃતિઓના નામ અને એ કૃતિઓ શાના વિશે છે, વાર્તા છે, નવલકથા છે, કાવ્ય સંગ્રહ છે, વાર્તા સંગ્રહ છે, એ ખબર હોવી જરૂરી છે. યોગ્ય ક્રમમાં ગોઠવો. અમૃતા, લાગણી, ઉપરવાસ કથાત્રયી અને પૂર્વરાગ. હવે અહીં જો અમને એવી ખબર હોય કે આ લેખકે 26 વર્ષની ઉંમરે અમૃતા લખેલી અને આ લેખકને ઉપરવાસ કથાત્રયી માટે અકાદમી એવોર્ડ મળેલો, તો 2 તો નક્કી થઈ ગયું કે અમૃતા પહેલાં છે અને ઉપરવાસ કથાત્રયી એના પછી છે. પૂર્વરાગ એ એમની આરંભ ગાળાની કૃતિ છે. તો હવે તમારો ક્રમ એની જાતે નક્કી થઈ જાય. પૂર્વરાગ, અમૃતા,
ઉપરવાસ કથાત્રયી અને છેલ્લે લાગણી. તો આ જો અમે વાંચતા રહીએ તો અમને વાંધો આવે નહીં. નામ અને ઉપનામ એ અમને ભાગ્યે જ આવડતા હોય છે, થાક ખાઈ જઈએ છીએ. રામજી, અર્જુન, ગજકંદ, બકુલેશ. કેતન મુનશી એ ઉપનામ છે. નચિકેત મુનસિફ એ નામ છે. ભોગીલાલ ગાંધી ઉપવાસી એ એમનું ઉપનામ છે. પ્લેટોના ગ્રંથનું નામ કહો. એનેટોમી ઓફ ડ્રામા, અન્ડરસ્ટેન્ડિંગ ફિક્શન, પોએટિક્સ કે ધ રિપબ્લિક. તો અમને ખબર હોવી જોઈએ કે એનેટોમી ઓફ ડ્રામા પ્લેટોનું, અન્ડરસ્ટેન્ડિંગ ફિક્શન ક્લિન્થ બ્રુક્સનું છે, પોએટિક્સ એરિસ્ટોટલનું છે, તો ધ રિપબ્લિક એ પ્લેટોનું છે. લોન્જાઇનસના ગ્રંથનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? 23મો પ્રશ્ન. એરિસ્ટોટલના ગ્રંથ પોએટિક્સનો ગુજરાતીમાં એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર નામે કોણે અનુવાદ કર્યો? સુમન શાહ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાંત ટોપીવાળા, શિરીષ પંચાલ. આનો જવાબ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. એરિસ્ટોટલે જે કેથાર્સિસ નામની સંજ્ઞા વાપરી એના માટેનો ગુજરાતી પર્યાય શું? પર્ગેશન, રૂપાંતરણ, વિરેચન કે રિસેશન? તો આપણે ત્યાં વિરેચન એનો પર્યાય હંમેશા વપરાયો છે. નીચેનામાંથી કયું પુસ્તક રોલા બાર્થનું નથી? નેટવાળાને ઝકા, રોલા બાર્થ, લકા આ બધા જ આવે છે. લકા એટલે એમના પુસ્તકોના નામ, એમના દેશના નામ, એમની ભાષાના નામ એ તમને બિલકુલ તમારે યાદ રાખવું જ પડે. તમારો કોઈ છૂટકો જ નથી. કયું પુસ્તક રોલા બાર્થનું નથી? રાઇટિંગ ડિગ્રી 0, અન્ડરસ્ટેન્ડિંગ પોએટ્રી, માઇથોલોજીસ અને ધ ડેથ ઓફ ધ ઓથર. હવે યાદ કરો, રોલા બાર્થ તમે જ્યારે ભણો છો ત્યારે રાઇટિંગ ડિગ્રી 0, માઇથોલોજીસ અને ધ ડેથ ઓફ ધ ઓથર એ એમના બહુ જ જાણીતા પુસ્તક છે, બહુ જ જાણીતા. પણ નથી પૂછ્યું છે અન્ડરસ્ટેન્ડિંગ ફિક્શન, અન્ડરસ્ટેન્ડિંગ પોએટ્રી અને અન્ડરસ્ટેન્ડિંગ ડ્રામા. આ ત્રણે ક્લિન્થ બ્રુક્સના છે, એટલે આપોઆપ એ રોલા બાર્થમાંથી નીકળી જાય. નીચેનામાંથી કયા ફિલસૂફ જર્મન છે? એકચ્યુઅલમાં આવા પ્રશ્ન ન પૂછાય પણ તમને પૂછે છે. રોલા બાર્થ, હાન્સ ગાર્ડામેર, મિશેલ ફુકો કે દેરિડા? તો જવાબ છે ગાર્ડામેર, એ જર્મન ફિલસૂફ છે. નીચેનામાંથી કયું પુસ્તક કોલરીજનું છે? જો નામ જાણીતા જ આવવાના છે. અન્ડરસ્ટેન્ડિંગ ડ્રામા, ટ્રુથ એન્ડ મેથડ, બીઇંગ એન્ડ ટાઈમ, બાયોગ્રાફિયા લિટરેરિયા. તો કોલરીજનું બહુ જાણીતું પુસ્તક બાયોગ્રાફિયા લિટરેરિયા છે. નીચેનામાંથી કયું પુસ્તક સુઝાન લેંગરનું છે? હદ તો ત્યાં થાય, ગયા વર્ષની પરીક્ષામાં સુઝાન લેંગરના મા બાપની ભાષા કઈ એ પૂછેલું. સુઝાન લેંગરની માતૃભાષા જર્મન હતી અને એ પોતે અમેરિકન ફિલસૂફ છે. કયું પુસ્તક સુઝાન લેંગરનું છે? ફિલોસોફી ઇન અ ન્યૂ કી, મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન, સ્ટ્રક્ચરલિઝમ અને મોડર્ન રેટોરિક. એકચ્યુઅલમાં તો આ બધા પુસ્તક કોના છે એ તમારે શોધવું પડે. ગૂગલ દેવતા છે તમારી પાસે. સુઝન લેંગરનું પુસ્તકનું નામ છે ફિલોસોફી ઇન એ ન્યૂ કી. આગળનો પ્રશ્ન, ભરતના નાટ્યશાસ્ત્રમાં કેટલા સ્થાયી ભાવ ગણાવ્યા છે? 33, 4, 8 કે 16? તો 8 સ્થાયી ભાવ તમને ભણવામાં આવે છે. પહેલાં તો
ભરત આવે એટલે અમને રસસૂત્ર ખબર હોવી જોઈએ. રસસૂત્ર પરની ટીકા કરનારા મુખ્ય કયા કોણ? એ ભટ્ટલોલટ હોય, ભટ્ટનાયક હોય, એ બધાના નામ આવડવા જોઈએ. સ્થાયી કોને કહેવાય? વિભાવ ભાવ કોને કહેવાય? વિભાવ કોને કહેવાય? સ્થાયી કોને કહેવાય? આ બધા જવાબ અમને આવડવા જોઈએ. ભરત મુનિના રસસૂત્રમાં કયા ભાવનો ઉલ્લેખ નથી? વિભાવ, અનુભાવ, સંયોગાત, રસનિષ્પત્તિ. વિભાવ, અનુભાવ. તો તમને ખબર છે, તમે જ્યારે કરો છો ત્યારે, કે સ્થાયીનો ઉલ્લેખ જો એની અંદર આવી જાય તો પ્રશ્ન પૂરો થઈ જાય, પણ સ્થાયીનો ઉલ્લેખ નથી, એટલે જ બધી ચર્ચા ચાલી. વાક્યમ રસાત્મકમ કાવ્યમ, એ વ્યાખ્યા કોણે આપી છે? મમ્મટ, દંડી, વિશ્વનાથ કે કુંતક? આ વ્યાખ્યા વિશ્વનાથની છે. વાક્યમ રસાત્મકમ કાવ્યમ. ભાલાઓ પ્રવેશે છે એ કઈ લક્ષણાનું પ્રતીક થાય? તમને નીચે વિકલ્પ આપ્યા હશે, તો તમારે સાયકલ આવે છે, મારું ઘર ગંગાના કાંઠે છે, આ બધા સવાલો એક લક્ષણા માટેના જ છે, જે શોધવાના. ગુજરાતીમાં પરાવાસ્તવવાદ નામની પુસ્તિકાના લેખક કોણ? ચંદ્રકાંત ટોપીવાળા, સુમન શાહ, ચીનુ મોદી. બીજા બધા નામ ઉમેરો, પણ સાચો જવાબ છે હિમાંશી શેલત. કયું પુસ્તક કોનું છે? કુંતક, વક્રોક્તિ જીવિતમ, મમ્મટ, કાવ્યપ્રકાશ, જગન્નાથ, રસગંગાધર, અભિનવગુપ્ત, ધ્વન્યાલોક. તો આમાં એક વિકલ્પ કોઈ ખોટો છે. એ કયો વિકલ્પ ખોટો છે એ તમારે કહેવાનું. તો અભિનવગુપ્તનું ધ્વન્યાલોક નથી. અભિનવગુપ્તનું કયું છે એ તમારે જાતે શોધવાનું. કોણે કઈ વાત કરી? કળાનું અમાનવીયકરણ, એ કોણે કહ્યું? બુર્ઝવાને આઘાત આપો, એ કોણે કહ્યું? એબ્સર્ડની વાત કોણે કરી? અને ધ મિથ ઓફ સિસિફસ, એ કોણે લખ્યું? આ જોડકા જોડો એમાં છે. તો કળાનું અમાનવીકરણ એ ઓર્તેગાની વાત છે. બુર્ઝવાને આઘાત આપો એ પહેલી વાર બોદલેરે કહેલું. એબ્સર્ડની વાત માર્ટિન એસ્લિનનું પુસ્તક છે એબ્સર્ડ. અને ધ મિથ ઓફ સિસિફસ એ લેખ આલ્બેર કામુનો છે. તો આપણે અહીં આગળ આજે પૂરું કરીએ. બાકીની વાત ક્યારેક ફરી કરીશું.